નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મોઝે વિજ્ઞાનમાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા સજીવનો પાયાનો એકમ કોષ વિશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કોષની સંખ્યાના આધારે સજીવોના બે પ્રકારો. ક્યાં ક્યાં? તો કે એક જ કોષ ધરાવતો સજીવ જેને કહેવામાં આવે એકકોષીય સજીવ, એક હતો કે એક કરતા વધુ કોષ ધરાવતો સજીવ તો એને આપણે કહેતા હતા બહુકોષીય સજીવ. હવે આજે આપણે વાત કરવાની છે સજીવોમાં શ્રમની વહેંચણી. તમને લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે ભાઈ પેલું પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા સજીવનું નિર્માણ થયું. એમાં એવી વાત થઈ હતી કે કોષનું નિર્માણ કઈ રીતે થાય. એકકોષીય સજીવ હોય તો વિભાજનની રીતે, બહુકોષીય સજીવનું એક જ કોષમાંથી નિર્માણ થાય. હવે માનો કે એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો આ બંનેમાં જુદા જુદા કાર્યો થાય તો જુદા જુદા કાર્યો થાય કઈ રીતે, અથવા તો જુદા જુદા કાર્યો એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો કઈ રીતે કરે. અહીંયા આપણે વાત કરવાની હતી શ્રમની વહેંચણી. હવે કોઈ પણ સજીવ હોય તો આ કોઈ પણ સજીવ એટલે નિશ્ચિત આકાર અને કદ હોય. કોઈ પણ સજીવને નિશ્ચિત આકાર અને નિશ્ચિત કદ હોય. કે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સજીવ દ્વારા જે શ્રમ થાય, જે કાર્ય થાય, આ એના નિશ્ચિત આકાર અને કદને આધારિત હોય. નિશ્ચિત આકાર અને કદને આધારિત હોય. કઈ રીતે? તો કે માનો કે કોઈ એકકોષીય સજીવ છે અમીબા. હવે અમીબાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી, પણ મેં તમને એવી વાત કરેલી છે કે અમીબા એવું એકકોષીય સજીવ છે કે જે પોતાના કાર્યને આધારિત પોતાનો આકાર બદલે. અમીબા એવું સજીવ છે કે જે પોતાના કાર્યને આધારિત પોતાનો આકાર બદલે. એટલે સજીવોના આકાર અને કદ તેના વિશિષ્ટ કાર્ય માટે, આકાર અને કદ તેના વિશિષ્ટ કાર્ય માટે નિર્માણ પામેલા હોય એવું કહી શકાય. અથવા તો એવું પણ કહી શકાય કે સજીવોના આકાર અને કદ તેના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય. આવું કહી શકાય. સજીવોના આકાર અને કદ તેના વિશિષ્ટ કાર્ય સંબંધિત હોય છે. સજીવોના આકાર અને કદ તેના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય. ઉદાહરણ તરીકે અમીબા. અમીબા વિશે આપણે શું કીધું હતું? તો કે અમીબા છે એક કોષીય સજીવ છે. અમીબા કેવું સજીવ? તો કે એક કોષીય સજીવ. મતલબ એવો થાય કે અમીબા પાસે કુલ કોષની સંખ્યા કેટલી હશે? તો કે એક જ કોષ. આનો મતલબ એવો થાય કે એક જ કોષ સંપૂર્ણ સજીવ તરીકે ઓળખાય. હવે અમીબા પોતાના કાર્ય પ્રમાણે શરીરનો આકાર બદલે. કાર્ય પ્રમાણે શું કરે? તો કે શરીરનો આકાર બદલાવે. હવે કાર્ય પ્રમાણે શરીરનો આકાર બદલે. માનો કે અમીબામાં જોવા મળતા અમુક કાર્યો, તો કે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા. અમીબા જ્યારે ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા કરે અથવા તો ખાવાની ક્રિયા કરે ત્યારે અમીબાના શરીરમાં ફૂટપાદની રચના થાય. શેની રચના થાય? ફૂટપાદ. આને કહેવામાં આવે ખોટા પગ. કયા નામથી ઓળખાય? ખોટા પગ. એક ભૂકડા જેવી રચના તૈયાર થાય. ટૂંકમાં આવી રીતે માનો કે અમીબાનું શરીર છે, અહીંયાથી કંઈક આવી રચના તૈયાર થાય અને આના દ્વારા અમીબા છે એ ખોરાકને પકડે. પકડ્યા પછી પોતાના શરીરની અંદર દાખલ કરે, જ્યાં ખોરાકનું પાચન થાય અને અહીંયા હાજર હોય આંકુચક રસધાની. અમીબાના શરીરની અંદર હાજર હોય આંકુચક રસધાની. આ આંકુચક રસધાનીનું કાર્ય શું? તો કે આંકુચક રસધાની સતત ને સતત સંકોચન અને વિકોચન થતું હોય. આ રસધાની વિશે એવું પણ કહેવામાં આવે કે આ રસધાનીનું બીજું એક નામ છે સંકોચનશીલ રસધાની. કેવી રસધાની? સંકોચનશીલ રસધાની. એટલે આ સંકોચનશીલ રસધાની સતત સંકોચન પામે, સતત વિકોચન થાય, સતત સંકોચન થાય, સતત વિકોચન થાય. એટલે શું થશે? તો કે આ સંકોચન અને વિકોચન થવા પાછળનું કારણ શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢે. જ્યારે સંકોચિત થાય ત્યારે શરીરમાં જરૂરી એવા દ્રવ્યોને દાખલ કરે. તો આ અમીબાના શરીરમાં જોવા મળતો ફેરફાર છે. ક્યારે જોવા મળતો ફેરફાર? તો કે જ્યારે અમીબા દ્વારા કોઈ ચોક્કસ કાર્ય થાય ત્યારે.
હવે આ વાત થઈ એકકોષીય સજીવની. માની લો કે બહુકોષીય સજીવો છે, તો બહુકોષીય સજીવોમાં કાર્ય કઈ રીતે થાય? એવા સજીવોમાં બહુકોષીય સજીવો. હવે બહુકોષીય સજીવો છે. આ બહુકોષીય સજીવોમાં સૌથી પહેલા તો વાત કરીએ કે ભાઈ બહુકોષીય સજીવોનું શરીર કેવું હોય. તો કે એક તો બહુકોષીય સજીવ છે એટલે કોષ તો હોવાનું, કોષ ભેગા મળે, એક કરતાં વધુ કોષ ભેગા થઈ જાય તો એમાંથી બની જાય પેશી. પેશીઓ ભેગી થાય તો એમાંથી બની જાય અંગ. અંગ પછી બીજું આવે તંત્ર. તો આ બહુકોષીય સજીવોમાં જોવા મળતા જુદા જુદા ભાગો છે. બહુકોષીય સજીવોમાં જોવા મળતા જુદા જુદા ભાગો કોષ, પેશી, અંગ કે તંત્ર. એટલે કોષ ભેગા થઈ પેશી બનાવે, પેશી ભેગી થઈ અંગ બનાવે, અને આ છે તંત્ર કે જેમાં શ્વસન તંત્ર હશે, પાચન તંત્ર હશે, ઉત્સર્જન તંત્ર હશે. ટૂંકમાં અહીંયા જુદા જુદા પેશીઓનો સમૂહ ભેગો થઈ અને તંત્રની રચના કરે. તો આ બધા જ તંત્ર બનાવે. હવે જો બહુકોષીય સજીવ હોય તો બહુકોષીય સજીવોમાં કાર્યની વહેંચણી થાય. ચોક્કસ કોષ દ્વારા ચોક્કસ કાર્ય થાય, ચોક્કસ પેશીઓ દ્વારા ચોક્કસ કાર્ય થાય, ચોક્કસ અંગ દ્વારા ચોક્કસ કાર્ય થાય કે તંત્ર દ્વારા ચોક્કસ કાર્ય થાય. ઉદાહરણ તરીકે શ્વસન તંત્ર. શ્વસન તંત્રનું કાર્ય શું? તો કે શ્વાસને મતલબ કે ઓક્સિજનને શરીરની અંદર દાખલ કરવાનું, કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કોના દ્વારા થઈ જાય? તો કે શ્વસન તંત્ર દ્વારા. પાચન તંત્રનું કામ શું? તો કે ખોરાકનું પાચન કરવાનું, ખોરાકનું વ્યવસ્થિત રીતે પાચન કરે. જે ખોરાક અપાચિત છે, જેને આપણે ઉત્સર્ગ દ્રવ્ય મળના નામથી ઓળખીએ, એટલે જે ખોરાક અપાચિત છે એને ધક્કો મારવાનો. ધક્કો મારે એટલે એ જ ખોરાકનું ટ્રાન્સફર થઈ જાય ઉત્સર્જન તંત્ર. કહેવાનો મતલબ એવો છે, ઉત્સર્જન તંત્ર પાછા બે પ્રકારના. એક એવું ઉત્સર્જન તંત્ર કે જ્યાંથી માત્ર પ્રવાહી નીકળશે મૂત્રમાંથી, અને બીજું છે મળમાં કે જ્યાંથી માત્ર એવું કહી શકાય કે અર્ધ પ્રવાહી અથવા તો ઘન કચરો કે ઘન ઉત્સર્ગ દ્રવ્ય બહાર નીકળે. એટલે બહુકોષીય સજીવોમાં આ બધી જ રચનાઓ કેવી જોવા મળશે? જુદી જુદી. કઈ રીતે શ્રમની વહેંચણી થાય? તો કે કોષીય સ્તરે થાય, પેશી સ્તરે થાય કે અંગ સ્તરે કે તંત્રમાં કાર્યનું વિભાજન થઈ જાય. તો સજીવોમાં આ રીતે શ્રમની વહેંચણી થાય. હવે એના પછીનો એક પ્રશ્ન હતો. પ્રશ્ન કંઈક એવો હતો કે સજીવો શેના બનેલા છે? પ્રશ્ન કંઈક આવો છે કે સજીવો શેના બનેલા છે? અથવા તો એવું કહી શકાય કે સજીવોમાં કોષનું આયોજન કઈ રીતે થાય? અથવા તો આવો પ્રશ્ન છે કે કોષ શેના બનેલા છે? કોષ શેના બનેલા છે? હવે જો આપણે એવું ભણ્યા હતા કે ભાઈ સજીવનો પાયાનો એકમ કોણ? તો કે કોષ. મતલબ એવો થાય કે શરીરમાં કોઈ પણ સજીવમાં જોવા મળતો સૌથી નાનામાં નાનો એકમ કયો હશે? કોષ હશે. કોઈ પણ સજીવમાં જોવા મળતો સૌથી નાનામાં નાનો એકમ કયો હશે? કોષ. આપણો પ્રશ્ન એ છે કે કોષ બને હે ને? જો કોઈ પણ કોષ હોય તો કોષની અંદર કોષના મુખ્ય ઘટકો હોય. કોષની અંદર કોષના અમુક મુખ્ય ઘટકો હોય જે રચનાત્મક સ્તરે કોષના કામ કરતા. કોષની અંદર અમુક મુખ્ય ઘટકો હોય જે રચનાત્મક સ્તરે અમુક ચોક્કસ કોષના કાર્યો કરે. હવે આ રચનાત્મક સ્તરે કાર્ય કરતા કોષના ઘટકો એને કયા નામથી ઓળખાય એની આપણે ચર્ચા કરવાની છે. ઉદાહરણ તરીકે કોઈ પણ કોષ હોય તો એમાં રચનાત્મક ભાગો હાજર હોય. કોઈ પણ કોષની અંદર રચનાત્મક ભાગો હાજર હોય. કોઈ પણ કોષમાં રચનાત્મક ભાગ. રચનાત્મક ભાગોમાં મુખ્યત્વે 3 ભાગનો સમાવેશ થાય. રચનાત્મક ભાગો તરીકે એક ભાગ હોય જેને કહેવામાં આવે કોષ રસ પટલ. એક ભાગ જેને કયા નામથી ઓળખાય? કોષ રસ પટલ. બરાબર ધ્યાન આપજો, બરાબર સમજજો, તો જ કાંઈક ખબર પડશે, નહીંતર કાંઈ ખબર પડવાની નથી. તો એક ભાગ તરીકે હોય કોષ રસ પટલ. બીજો ભાગ છે જેને કહેવામાં આવે કોષ કેન્દ્ર. બીજો ભાગ છે ને કયા નામથી ઓળખાય? કોષ કેન્દ્ર. અને ત્રીજો ભાગ જેને કહેવામાં આવે કોષીય અંગિકાઓ.
એટલે કોઈ પણ કોષની અંદર રચનાત્મક ભાગો તરીકે કોણ હાજર હોય? કોષરસ પટલ. એક હોય કોષરસ પટલ, બીજું હોય કોષ કેન્દ્ર. આના વિશે તો આપણે વાત થઈ હતી કે ગોળાકાર કાય જેવી રચના જેને કયા નામથી ઓળખાય? કોષ કેન્દ્રના નામથી ઓળખાય. ત્રીજો રચનાત્મક ભાગ, સૌથી અગત્યનો ભાગ કોણ? કોષીય અંગિકાઓ. કોષીય અંગિકાનો મતલબ થાય કોષના વિવિધ કાર્યો કરતા રચનાત્મક ભાગોને કોષીય અંગિકાઓ કહે છે. કોષના વિવિધ કાર્યો કરતા રચનાત્મક ભાગોને કયા નામથી ઓળખાય? કોષીય અંગિકાઓના નામથી ઓળખાય. આ કોષીય અંગિકાઓના અમુક નામ તમને કહું છું. એક છે અંતઃકોષ રસજાળ. કોષના વિવિધ કાર્યો કરતો રચનાત્મક ભાગ, જેમાં એક ભાગ છે એને કહેવામાં આવે અંતઃકોષ રસજાળ. બીજી કોષીય અંગિકા તરીકે કામ કરે છે લાઇસોસોમ્સ. બીજી કોષીય અંગિકા જેનું નામ છે લાઇસોસોમ્સ. આ બધી કોષીય અંગિકાઓની વિસ્તૃત માહિતી આપણે મેળવીશું. અત્યારે કોષના રચનાત્મક ભાગો તરીકે એક સ્વીકારશું અંતઃકોષ રસજાળ. બીજી અંગિકા જેનું નામ છે લાઇસોસોમ્સ. આ સિવાયની અંગિકા આમ જો તો એને રંજક દ્રવ્યના નામથી ઓળખાય. આપણે જેને હરિત દ્રવ્ય કે હરિત કણથી ઓળખીએ. એટલે બીજી એક અંગિકા રંજક દ્રવ્ય. આ સિવાયની અંગિકા છે જેમાં સમાવેશ થાય ગોલ્ગી પ્રસાધન, અથવા તો આનું બીજું નામ છે ગોલ્ગી કાય. ગોલ્ગી પ્રસાધન અથવા તો બીજું નામ છે ગોલ્ગી કાય. આ સિવાયની અંગિકા જેને કહેવામાં આવે રિબોસોમ્સ. આ સિવાયની અંગિકા જેને કહેવામાં આવે રિબોસોમ્સ. તો આ બધી જ કોષીય અંગિકાઓ છે. આ સિવાય એક સૌથી અગત્યની કોષીય અંગિકા અથવા તો જેને કોષનું શક્તિઘર કે કોષનું ઉર્જાઘર ગણવામાં આવે, આ અંગિકાનું નામ છે કણાભ સૂત્ર. અંગિકાનું નામ કેવું? કણાભ સૂત્ર. આનું બીજું એક ગુલામનું નામ છે કોષનું પાવર હાઉસ. બીજું એક નામ છે કોષનું પાવર હાઉસ. તો આ જુદી જુદી અંગિકાઓ છે જેમાં એક છે અંતઃકોષ રસજાળ, બીજી છે લાઇસોસોમ્સ. આ સિવાય રંજક દ્રવ્ય, એમાં મુખ્યત્વે આપણે વાત કરીએ છીએ હરિતકણની. આ સિવાયનું છે ગોલ્ગી પ્રસાધન. આ સિવાય રિબોસોમ્સ, કણાભ સૂત્ર. આ બધા જ નામ અથવા તો આ બધા જ કયા ભાગ તરીકે ઓળખાય? તો કે કોષીય અંગિકાઓ તરીકે. આ સિવાયની વિવિધ કોષીય અંગિકાઓ, આ સિવાયની હજી કોષીય અંગિકાઓ છે કે જે એક તો કોષ કેન્દ્ર અને બીજું છે કોષ રસ પટલ. આ સિવાય કોષમાં એક તો કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર કોને કહેવાય? તો કે સમગ્ર કોષને ઘેરતું આવરણ. જેને કયા નામથી ઓળખાય? કોષ રસ સ્તર. એટલે કોષ કેન્દ્ર અને સમગ્ર કોષને ઘેરતું આવરણ તરીકે કોણ કામ કરે? તો કે સમગ્ર કોષને ઘેરતા આવરણ તરીકે કામ કરે કોષ રસ સ્તર. કોષમાં હાજર આ કોષ રસ સ્તર કોષમાં ખૂબ જ અગત્યના અને મહત્વના કાર્યો કરે. અને આ આયોજનથી બધી જ પ્રવૃત્તિ, મતલબ કે આ કોષીય અંગિકાઓ અને આ મુખ્ય ભાગોના આયોજનથી બધી જ કોષની પ્રવૃત્તિ અને
પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ થાય. આ આયોજનથી કોષની બધી જ પ્રવૃત્તિઓ અને પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ થાય છે. જો આ કોષીય અંગિકાઓ સાથે સાથે કોષ કેન્દ્ર અને કોષરસ પટલ આ બધી જ અંગિકાઓ સાથે એક ચોક્કસ ગોઠવણી હોય. આ ચોક્કસ ગોઠવણી કે ચોક્કસ કોષીય આયોજન ની મદદથી એક તો કોષની બધી જ પ્રવૃત્તિઓ પૂરી થઈ, સાથે સાથે પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ થઈ. હવે પર્યાવરણ સાથેની આંતરક્રિયાનો મતલબ શું? તો કે કોષની પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓમાં એક તો ખોરાક ગ્રહણ છે, બીજું સૌથી અગત્યની આંતરક્રિયા શ્વસનની, ઓક્સિજન વાયુ કોષની અંદર દાખલ થવો, કાર્બન ડાયોક્સાઇડ વાયુને કોષમાંથી બહાર કાઢવો. આ સિવાયની બીજી ઘણી બધી પ્રક્રિયાઓ કે જેમાં કોષ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરી અને પોતા માટે મતલબ કે શરીર માટે કે જ્યાં હાજર હોય આ કોષ પોતાના માટે જરૂરી દ્રવ્યો પર્યાવરણમાંથી મેળવે. એટલે વિવિધ સ્તરે અથવા તો જુદા જુદા સ્તરે કોષીય અંગિકાઓ દ્વારા કોષનું આયોજન થાય અથવા તો કોષીય અંગિકાઓનું ચોક્કસ આયોજન થાય, જેમાંથી કોષને અગત્યના કે મહત્વના જરૂરી દ્રવ્યો પ્રાપ્ત થાય. તો આ કોષ શેના બનેલા છે, અથવા તો તમને એવું પણ પૂછે કે કોષનું આયોજન કઈ રીતે થાય સમજાવો, તો આ કોષનું આયોજન હતું. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષરસ પટલ કે કોષીય પટલ વિશેની માહિતી મેળવશું. મિત્રો, એક નમ્ર નિવેદન હતું કે ધોરણ 9 અને 10 ના જેટલા પણ વિદ્યાર્થીઓ આ ચેનલ જોવે છે, આ લોકોને એક વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એટલે થશે એવું કે વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વધુને વધુ વિદ્યાર્થીઓને આપણા ચેપ્ટર્સનું અને અભ્યાસ ન બગડે અને એનો ફાયદો થાય. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર કોષરસ પટલ વિશેની માહિતી મેળવીશું.